ગૌરી નંદન ગજાનન જો અમારા ખિસ્ત્રીવાળા વાછરડાનું નાજુકડું મંદિર હે ધ્રેવાડ ગામમાં ગાતડાઈને પછવાડાની સાઈડમાં પશ્ચિમની દિશામાં હે આ ભૂવા હતા એ મંદિર બનાવ્યું હે અમારા દાદાના ઘોડાને જો આવ્યા હા જો આ જારીઓ આવી ગયું હવે આ ખડકીમાં જારીઓ પડી જશે ગજિયા પડ્યા છે સિમેન્ટ પડી છે રેતી મીઠી પડી છે જોઈ લ્યો અમારી ગાતડમાં ઘેલી બેઠી છે અને નોરતામાં કામ હાલે જ દાદાનું એ ચૈત્રી નોરતામાં હા આમાં બધું એલ્ટોમાં લઈ આવ્યા લાદીઓને હા પછી આ વિકલીભાઈ લાદી આવી ગઈ હે આ લાદી છે ને મંદિરની અંદર પડી જશે બરાબર ત્યાં અમારો નાનકડો હે કેમ કે અહીંયા કોઈ મોટા મંદિરની જરૂર નથી નાનકડો હોય તો ધૂપ દિવાળો થાય ઘણા હતાના વખતનો સ્થાપન કરેલ છે આ લગભગ 60 વર્ષ માથે થઈ ગયા તે દીનો એમને એમ લાડો બેઠો હતો પટમાં હવે આ ભૂવા હતાને ઓર્ડર કરી દીધો કે ભૂવા હતા કાના હતા ઓલે કાને હાથે આ મંદિરનું અહીંયા સ્થાપન કીધું ને તમે આ મંદિરને બનાવો અહીંયા મારું હે હા ઓલા કાના હતા એ મંદિરનું અહીંયા સ્થાપન કીધું દાદાનું અને દાદાના સ્થાનનું સ્થાપન કીધું અને આ કાના હતા હે ને દાદાએ હુકમ દીધો કે મંદિર બનાવો મારું દીકરા આવે હે આ ભૂવા તો એ જ ધંધા કરે રાખે બધા એમ કે ભૂવા છે ને મંદિર જ બનાવે રાખે છે હવે ભાઈ મંદિરનું તો દેવની દયા હોય તો થાય એટલે કે મંદિર થોડા થાય હા જુગારમાં જાય દારૂમાં જાય પછી બીજા ઘણા ફંદમાં જાય હે અને જલસા કરે ને એ તમારે ભોજનના પ્રોગ્રામમાં બંડલ ઉડાડે હે પછી બધી અસુરી હોય અને આ ભૂવા હતા 35 વર્ષ સકણ લોહારી કામ કીધું ને બધી શુદ્ધ છે એટલે શુદ્ધ કામમાં જ વપરાય હે હવે ભીમપરા ગામનો જે અમારો ખિસ્ત્રીવાળા વાછરડાનું મંદિર છે ત્યાં વૈશાખ મહિનામાં દાદાનો હુકમ થયો ને તો ઘોડો આરસનો પધરાવશું આપણે બરાબર સ્થાપન કરશું ઘોડાની જામનગર રાજસ્થાની ઘોડા બનાવે છે આરસના એને ઓર્ડર આપી દીધો મારા દીકરા મોટા રામભાઈ અને લખને અને એક ગાતડ માતાજી ભેગી મૂર્તિ તો વૈશાખ મહિનામાં માતાજીને દાડો કરશે તો આ આવડનો મેળો ભરવો છે મારે ઘરેથી ભૂઈ હતી આવડના બના તો મારા ઘરમાં હજી પડ્યા છે એ વયા ગયા પછી તો એક મારી બહુ મોટી છે ને ભૂઈ થઈ જાય તો બના પહેરી લઈએ તો માતાજીની દયા હે તો મેળો ભરવો છે ને માતાજીનો અને દાદાનો ઘોડો પણ ભેગો વિચાર છે ઘોડાનું સ્થાપન કરવાનું આરસનો ઘોડો 4 ફૂટ અસવારી શીખે હે પછી જેવી દાદાની ઈચ્છા ગૌરી નંદન ગજાનન આજે ત્રીજો નોરતો છે અને હું અમારા ગામ ધ્રેવાડમાં ખિસ્ત્રીવાળા વાછરડાનું મંદિર જે બનાવું છું ત્યાં હું ડેલી આવું છું અને આજ અત્યારે હું આ મહાકાળી ઉપર આવી અને અમારા પૂર્વજ મોળ માણકના વંશજોની પૂજેલી બરાબર અને ચાપડાની પૂજેલી ચમડિયાઓની તો એને ધૂપ અગરબત્તી કીધી આ ઘીનો દીવો ભરે છે અને માતાના મંદિરે હું આવ્યો ધ્રેવાડ ગામમાં જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ જય મા આવડા ઢારી લોબડિયારી મહાકાળી ભદ્રકાળી કાલરાત્રિ કાલનાની કાલિકા કાળ ભૈરવી મહિષાસુર મદીની ચનમન ચોરીની રક્તબીજ રોડીની તોમની સુમાણનારી મોડારાની વચને જવાણી ધણિયાણી કાણાવતીની કાંગરે બેઠી દ્વારકાના દ્વારમાં બેઠી ભદ્રકાળી રૂપે ભવાની ઓમકારની નમો નારાયણી નમો નારાયણી જય ખિસ્ત્રીને ઘોટાણા જદાણી જય દ્વારકાયદી નારાયણ ભગવતે વાસુદેવ જય હો દેવાજીદેવ શિવ સિદ્ધેશ્વર જય મા ભવાની
ગૌરી નંદન ગજાનન. જો અમારા ખિસ્ત્રીવાળા વાછરડાનું નાજુકડું મંદિર હે ધ્રેવાડ ગામમાં ગાતડાઈને પછવાડાની સાઈડમાં પશ્ચિમની દિશામાં હે આ ભૂવા હતા એ મંદિર બનાવ્યું હે અમારા દાદાના ઘોડાને જો આવ્યા. હા જો આ જારીઓ આવી ગયું. હવે આ ખડકીમાં જારીઓ પડી જશે, ગજિયા પડ્યા છે, સિમેન્ટ પડી છે, રેતી મીઠી પડી છે. જોઈ લ્યો અમારી ગાતડમાં ઘેલી બેઠી છે. અને નોરતામાં કામ હાલે જ દાદાનું એ ચૈત્રી નોરતામાં હા આમાં બધું એલ્ટોમાં લઈ આવ્યા લાદીઓને હા. પછી આ વિકલીભાઈ લાદી આવી ગઈ હે. આ લાદી છે ને મંદિરની અંદર પડી જશે બરાબર. ત્યાં અમારો નાનકડો હે કેમ કે અહીંયા કોઈ મોટા મંદિરની જરૂર નથી. નાનકડો હોય તો ધૂપ ધુવાળો થાય. ઘણા હતાના વખતનો સ્થાપન કરેલ છે. લગભગ 60 વર્ષ માથે થઈ ગયા. તે દીનો એમને એમ લાડો બેઠો હતો પટમાં. હવે આ ભૂવા હતાને ઓર્ડર કરી દીધો કે ભૂવા હતા કાના હતા ઓલે કાને હાથે આ મંદિરનું અહીંયા સ્થાપન કીધું ને તમે આ મંદિરને બનાવો અહીંયા મારું હે. હા ઓલા કાના હતા એ મંદિરનું અહીંયા સ્થાપન કીધું દાદાનું. અને દાદાના સ્થાનનું સ્થાપન કીધું. અને આ કાના હતા હે ને દાદે હુકમ દીધો કે મંદિર બનાવો મારું દીકરા આવે હે. આ ભૂવા તો એ જ ધંધા કરે રાખે. બધા એમ કે ભૂવો છે ને મંદિરું જ બનાવે રાખે છે. હવે ભાઈ મંદિરું તો દેવની દયા હોય તો થાય એટલે કે મંદિર થોડા થાય. હા જુગારમાં જાય, દારૂમાં જાય, પછી બીજા ઘણા ફંદમાં જાય હે. અને જલસા કરે ને એ તમારે ભોજનના પ્રોગ્રામમાં બંડલ ઉડાડે હે. પછી બધી અસુરી હોય. અને આ ભૂવા હતા 35 વર્ષ આગળ લોહારી કામ કીધું ને બધી શુદ્ધ છે એટલે શુદ્ધ કામમાં જ વપરાય હે. હવે ભીમપરા ગામનો જે અમારો ખિસ્ત્રીવાળા વાછરડાનું મંદિર છે ત્યાં વૈશાખ મહિનામાં દાદાનો હુકમ થયો ને તો ઘોડો આરસનો પધરાવશું આપણે બરાબર. સ્થાપન કરશું ઘોડાની. જામનગર રાજસ્થાની ઘોડા બનાવે છે આરસના. એને ઓર્ડર આપી દીધો મારા દીકરા મોટા રામભાઈ અને લખને. અને એક ગાતડ માતાજી ભેગી મૂર્તિ તો વૈશાખ મહિનામાં માતાજીને દાડો કરશે. તો આ આવડનો મેળો ભરવો છે. મારે ઘરેથી ભૂઈ હતી આવડના બાના અમારા ઘરમાં હજી પડ્યા છે. એ વયા ગયા પછી તો એક મારી બહુ મોટી છે ને ભૂઈ થઈ જાય તો બાના પહેરી લઈએ તો માતાજીની દયા હા. તો મેળો ભરવો છે ને માતાજીનો અને દાદાનો ઘોડો પણ ભેગો વિચાર છે. ઘોડાનું સ્થાપન કરવાનું. આરસનો ઘોડો 4 ફૂટ અસવારી શીખે હે. પછી જેવી દાદાની ઈચ્છા. ગૌરી નંદન ગજાનન. આજે 3જો નોરતો છે. અને હું અમારા ગામ ધ્રેવાડમાં ખિસ્ત્રીવાળા વાછરડાનું મંદિર જે બનાવું છું ત્યાં હું ડેલી આવું છું. અને આજ અત્યારે હું આ મહાકાળી ઉપર આવી અને અમારા પૂર્વજ મોળ માણકના વંશજોની પૂજેલી બરાબર. અને ચાવડાની પૂજેલી ચમડિયાઓની તો એને ધૂપ અગરબત્તી કીધી. આ ઘીનો દીવો ભરે છે. અને માતાના મંદિરે હું આવ્યો ધ્રેવાડ ગામમાં. જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ. જય મા આવડા ઢારી લોબડિયારી મહાકાળી ભદ્રકાળી કાલરાત્રિ કાલનાની કાલિકા કાળ ભૈરવી મહિષાસુર મદીની ચનમન ચોરીની રક્તબીજ રોડીની તુમની સુમાણનારી મોડારાની વચને દેવાણી ધણિયાની કાણાવતીની કાંગરે બેઠી દ્વારકાના દ્વારમાં બેઠી ભદ્રકાળી રૂપે ભવાની ઓમકારની નમો નારાયણી નમો નારાયણી. જય ખિસ્ત્રીને ઘોટાણા જતાણી. જય દ્વારકાધીશ નારાયણ ભગવતે વાસુદેવ. જય હો દેવાજી દેવ શિવ સિદ્ધેશ્વર. જય મા ભવાની.